करवल के सरपंच ने लुटेरे को फोन पर ऑनलाइन देखा और ग्रामीण और पुलिस को इकट्ठा कर सबको दबोच लिया गया। एक फोन से 200 लोगों की भीड़ जुटने से रुकी घटना। बेटे ने रात में सीसीटीवी लुटेरे को देखा और तुरंत गांव वालों को फोन पर सूचना दी। 200 से ज्यादा लोगों के साथ बड़ी संख्या में पुलिस टीम मौके पर पहुंची और पांचों आरोपियों को पकड़ लिया। एक साथ आने पर लोग क्या नहीं कर सकता, इसका एक आदर्श उदाहरण वापी के करवल गांव के सरपंच देवेंद्र भाई पटेल ने दिखाया। અમે લગ્ન પ્રસંગમાં ગયા હતા અને લગભગ રાત્રિના 12:30 અમે ઘરે પહોંચ્યા હતા. પછી અમને ઊંઘતા લગભગ 1:30 વાગી ગયા એટલે લગભગ પોણા 2 ને અથવા 2 વાગે મેં સીસીટીવી કેમેરામાં ચેક કર્યું મારા મોબાઈલમાં. તો ખબર પડી કે પાછળ કોઈ વ્યક્તિ ફરી રહ્યું છે. એટલે મેં મારા બાબાને બાજુના બેડરૂમમાં ફોન કર્યો કે ચોર આવેલા છે, ધરપકડ થઈ જાય. હું મોબાઈલ સાયલેન્ટ કરી દઈને બધાને ફોન કરીને ઇન્ફોર્મ કરી દે કે આવો બનાવ બની રહ્યો છે અહીંયા. એટલે ગામ લોકોને અમે તરત જ કાર્યકર્તા મિત્રોને બધાને ફોન કરી દીધા. એટલે ગામ લોકો લગભગ 150-200 લોકો અને આપણા પીઆઈ સાહેબ, ગોહિલ સાહેબ, દવે સાહેબને બધાને ઇન્ફોર્મેશન આપી દીધી હતી કે સાહેબ મારા ઘરે આવી ઘટના બની રહી છે, તો સાહેબ તમે જલ્દી આવો. એટલે પોલીસ અને પબ્લિક મારી વાડીના ફરતે બધાએ ઘેરો ઘાલી દીધો હતો અને એ લોકો પકડાઈ ગયા હતા. હા, ઝપાઝપી પોલીસ અને ચોરોની જે ઝપાઝપી થઈ હતી એમાં પોલીસ જવાનને માથામાં વાગ્યું હતું. અગાઉ પણ અમારી લગભગ ફેબ્રુઆરીમાં બની હતી ઘટના. ત્યારે એ લોકો સક્સેસ થયા હતા. મારો પાછલો દરવાજો તોડીને અંદર નીકળ્યા હતા. અમારા ઘરથી લગભગ 1 કિલો ચાંદીની ચોરી લોક કરી ગયા હતા. અત્યાર સુધી જે આરોપીઓ પકડાયા છે એમાં કોઈ જાણ્યું છે, જાણભેદું કેવું છે? જાણવા મળ્યું છે. જાણભેદુમાં આસમા ગામ, પાડી તાલુકાના આસમા ગામના બાબુ વજીર પટેલ નામના એક ઇસમ પકડાય છે અને એમને કબૂલ્યું છે કે એમાં હું સામેલ છું.